હું છેલ્લા 20 વર્ષથી મારો જન્મ જ અહીંયા થયો છે। હું ઋષિ વાટિકા સ્ટ્રીટ નંબર 1માં રહું છું। છેલ્લા 20 વર્ષથી જ્યાંથી આ દારૂના ધંધા ચાલે છે, બેફામ ધંધા ચાલે છે, અહીંયા પોલીસવાળાનું બેફામ ચાલે છે, પોલીસવાળા હપ્તા લે છે, અહીંયા બધી સિસ્ટમ ચાલે છે। સરકારને મત જોતો હોય ત્યારે મત માગવા આવે છે ત્યારે મોટા મોટા વાયદા કરે છે કે અહીંયા બધું બંધ થઈ જશે, મત લેવા કારણે તમે મત દો, ભાજપને સરકારને મત દો। 5 વર્ષમાં આની પહેલાં 5 વર્ષ પહેલાં મત માગવા આવ્યા ત્યારે એમ કીધું હતું કે અહીંયા બધું બંધ થઈ જશે, પણ કોઈ સરકારને કોઈ કાંઈ છે નહીં। અહીંયા પોલીસવાળા ખુદ આવે છે, તંદી અહીંયા હપ્તા લેવા આવે છે, ગાડી લઈને અહીંયા આવે છે, હપ્તા લે છે અને અહીંયા બહાર ઊભા રહીને પછી એમ કહે છે કે તમે એક કામ કરો, એક અહીંયા આમ પબ્લિકને રોકીને એમ કે તમે પીધો, પણ જે વેચે છે એને જ પકડો ને। કેમ કે જો અમને અહીંયા આમ પબ્લિકને અમને ખબર છે કે અહીંયા દેશી દારૂ વેચાય છે, તો પોલીસવાળાને તો ખબર જ હશે। તો પોલીસવાળાની આંખે કાં બે વસ્તુ હોય, કાં પોલીસવાળાની આંખે પાટા બાંધેલા છે, કાં પોલીસના ખીચામાં પૈસા જાય છે, એના કારણે આનો કોઈ નિરાકરણ આવતું નથી। હવે શું માંગ છે? વિસ્તારમાં બેનરો લગાવ્યા છે, વિસ્તારોમાં અમે બેનર એટલે લગાડ્યા છે કે આમ પબ્લિકને અમને તો હવે અમે આનાથી ત્રાસી ગયા છીએ। છેલ્લા 20 વર્ષથી આ એક વસ્તુથી અમે ત્રાસી ગયા। રોજ સાંજના 8 વાગ્યા પછી અમારી કોઈ ઘરની લેડીઝો બહાર આવી નથી શકતી, બરોબર। કોઈ અહીંયા બહાર નીકળીએ તો બધા પીધેલા બેફામ ગાડીઓ બોલે છે, દેશી દારૂ પીને। અને અમે સરકારશ્રીને માંગ એટલી કરીએ છીએ, હર્ષ સંઘવી સાહેબને અને ભૂપેન્દ્ર સાહેબને, રાજકોટના કમિશનર શ્રી સાહેબને, કે એ લોકો જે મોટા મોટા વાયદા કર્યા હતા તો તે હવે એ વાયદા પૂરા કરવાનો ટાઈમ આવ્યો છે। જો અત્યારે તમે વાયદા નહીં કરો તો 5 વર્ષ પછી હજી તમને ખબર જ છે કે આ દેશી દારૂનો અડ્ડા ક્યાં સુધી ચાલે છે, બધું ખબર છે, તો શું કામ નથી કરતા? કોર્પોરેટર કોણ છે આ વિસ્તારમાં? કોર્પોરેટર વોર્ડ નંબર 1ના હિરેનભાઈ ખીમાણીયા છે, બરોબર, અને મોજેરિયા સાહેબ છે, એ બધા છે, પણ આજ સુધી જ વોટ માંગવા આવ્યા ત્યારે જોયા હતા, હજી સુધી કોઈ દેખાણા નથી।